છોટાઉદેપુરમાં 4.30 કરોડના ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા ભાજપ નેતા રાજેશ રાઠવાનું તંત્ર સામે બળાપો। છોટાઉદેપુરમાં 4.30 કરોડના ડાયવર્ઝન પ્રથમ વરસાદે ધોવાઈ જતા ભાજપ નેતા રાજેશ રાઠવાનું તંત્ર સામે બળાપો। છોટાઉદેપુર તાલુકા પંચાયત ભાજપના કારોબારી ચેરમેન રાજેશ રાઠવાએ તંત્ર સામે ખુલ્લો બળાપો ઠાલવ્યો છે। તેમણે ભારજ નદી પર રૂપિયા 4.30 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડાયવર્ઝનના પ્રથમ જ વરસાદે ધોવાઈ જવાના મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। રાજેશ રાઠવાએ સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી સરકાર અને વહીવટી તંત્રને આડે હાથ લીધા છે અને વિકાસ કાર્યની ગુણવત્તા અંગે શંકા વ્યક્ત કરી છે। રાજેશ રાઠવાએ જણાવ્યું કે સરકાર તંત્ર કરોડો રૂપિયાના ખર્ચ કરી બનાવેલું ડાયવર્ઝન માત્ર એક જ વરસાદમાં ધોવાઈ જાય છે તો એમાં ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર છે। તેમણે પ્રશ્ન કર્યો કે આવા કામોની યોગ્ય દેખરેખ કેમ નથી રાખવામાં આવતી। સ્થાનિક લોકોમાં પણ આ ઘટનાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે। લોકોનું કહેવું છે સરકારી કામોમાં ગુણવત્તા પારદર્શિતા જાળવવી જરૂરી છે, નહીતર જાહેર નાણાંનો દુરુપયોગ થાય। રાજેશ રાઠવાએ તંત્રને જવાબદારી નિભાવવાની અને જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે વિકાસના કામોમાં ગુણવત્તા જાળવવી અને યોગ્ય દેખરેખ રાખવી અત્યંત જરૂરી છે। તંત્રએ આવી ઘટનાઓને ગંભીરતાથી લઈ ભવિષ્યમાં આવી ભૂલો ન થાય એ માટે પગલાં લેવું જોઈએ। સ્થાનિક લોકો અને નેતાઓએ પણ સરકારની ખર્ચની યોગ્યતાની માંગ ઉઠાવી છે। 4 કરોડ ને 30 લાખના ખર્ચે જે ડાયવર્ઝન બનાવ્યો ભારજ નદી પર, જે પ્રથમ વરસાદમાં જ તૂટી ગયો, તો તમે વિચારો છોટાઉદેપુરમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે। અને પહેલા પણ એવી નકલી કચેરીથી લઈને ઘણા બધા એવા ભ્રષ્ટાચાર પકડાયા છે, જેના સામે સરકારશ્રીએ કોઈ જ પગલાં નથી લેતું। અને આ વહીવટી તંત્રને ગાળો દેવી કે નેતાઓને ગાળો દેવી કે વરસાદને ગાળો દેવી, તો આ વાત ખરેખર આપણા છોટાઉદેપુરના નેતાઓએ ખરેખર ધ્યાન દોરવા જેવી બાબત છે। અને આ એક છોટાઉદેપુર માટે શરમજનક વાત કહેવાય। 4 કરોડનો તમે ખાલી ડાયવર્ઝન બનાવતા હોય અને એ ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં જ ધોવાઈ જતો હોય, તો તમે વિચાર કરો એ ડાયવર્ઝન કેવો હશે। તો ખરેખર આ એક્શન લેવું જોઈએ ને મીડિયા બાબતે, આ મીડિયામાં પણ બધી જગ્યાએ ચગવું જોઈએ અને કહેવું જોઈએ। આપણે તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે,